મિત્રો નાના ભાડિયા એટલે એક જાગૃત ગામ અને જળસંચયની વાત આવે એટલે અમારે મનસુખભાઈ સુવાગિયા, દેવંગભાઈ ગઢવી અને અહીંયાનો મહાજન પરિવાર 18 વર્ણ દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, જે જાગૃતિ આ ગામમાં છે ને એને ખરેખર આપણે બિરદાવવી પડે. તો આ ગામમાં માન્યુસની ટીમ અત્યારે ઇલેક્શન છે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025માં અત્યારે પ્રવીણચંદ્રભાઈ કેતસિંહ ગોગરી, જે આ ગોગરી પરિવારને આખા ગામ ઓળખે છે અને આ ગામને માટે આ પરિવારે જે આપ્યું છે એનું ઋણ ક્યારે પણ ચૂકવી ન શકાય. પણ અત્યારે ઇલેક્શન માટે ડોર ટુ ડોર લોકોને વચ્ચે જઈ અને પોતાની વાત રજૂ કરી છે. ત્યારે દેવાંગભાઈને મળીશ. દેવાંગભાઈ, ખાસ કરીને નાના ભાડિયા ગામ એની ઓળખની કોઈ જરૂર નથી, કારણ કે ગામ અનેક રીતે જાણીતું છે. જળસંચયની વાત હોય, જીવદયાની વાત હોય. પહેલા મને ગામની થોડીક હિસ્ટ્રી જણાવજો. એક સૌથી પહેલા તો માંડવી તાલુકાના ગામ નાના ભાડિયા, એટલે વધુ વસ્તી આમ તો જૈન મહાજનની, પણ હાલના તબક્કામાં બાપુ આમ તો માઇગ્રેટ થઈને બોમ્બેમાં ગયા. અત્યારે 25, 30, 35 ઘર આગળ પાસે જૈન સમાજના ખુલ્લા હોય છે. પણ વિશેષ છે મિયા અને મહાદેવનું ગામ, એટલે એક એકતાનું પ્રતીક, એટલે અમારું ગામ નાના ભાડિયા. વિશેષ આ ગામની એક દરજ્જો છે આખા એશિયા ખંડની અંદર. જે અમારા ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગપતિ એવા ચંદ્રકાંતભાઈ ગોગરીનું ગામ 100 બેસ્ટમાં જેનો આખા એશિયામાં નંબર આવે એવા ઉદ્યોગપતિનું ગામ એટલે નાના ભાડિયા. અને મારા સાથે અત્યારે પ્રવીણચંદ્ર કેતસિંહ ગોગરીની ટીમ છે, એના સાથે 4 માજી સરપંચ પણ ભેગા છે હમણાં આ રેલીની અંદર. મનજીભાઈ ડોરુ છે, કેશુજીભાઈ હાથી છે, લાખાભાઈ પટેડી છે. દેવાંગભાઈ, આ એને કઈ રીતે જોવો છો કે જૂની ટીમ પણ અત્યારે જે છે પ્રવીણચંદ્રભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો છે, ગોગરી સાહેબ ઉપર વિશ્વાસ મૂક્યો છે, આ કઈ રીતે શક્ય બન્યું છે? આ એક મહાજન એટલે બાપુ શું, મારી સમજ પ્રમાણે વાત કરું, મહાજન એટલે એક મોટી સરકાર. જયારે સરકાર અને જવાહર યોજના તમને ખબર હશે બાપુ, તમે તો જૂના પત્રકાર છો અને કચ્છના, હું માન્યુસના માધ્યમથી કહું છું, એક આદર્શ પત્રકાર નંબર 1 તો છે, પણ આદર્શ પત્રકાર જેને ગ્રાઉન્ડ લેવલની ખબર છે કે આપણે શેરીએ સ્વચ્છતા અભિયાનની વાત હોય, જળ સંચયની વાત હોય, આરોગ્યની વાત હોય. અમારા ગામની અંદર હું ટૂંકમાં બાપુ તમને કહું, અમારો ગામ એટલે મોડલ ગામ, અમારો ગામ એટલે સ્માર્ટ વિલેજ. નાના ભાડિયા એટલે શું, અમારા એજ્યુકેશનની વિશે આપણે વાત કરીએ, ઘણા બધા આપના માન્યુસ નામે ઘણા બધા સોશિયલ મીડિયા પેપરમાં મુલાકાત લીધેલી છે આપણે. તો તમે મનસુખભાઈ સ્વાગી અનેક વખત પાલુભાઈ સાથે પણ તમે ઘણી વખત આ ગામની અંદર આવી ગયા. આરતી પરિવાર એટલે તેસીલદા પરિવાર અમારો ભેગો છે, એક જ પરિવાર. ચંદ્રકાંતભાઈ ગોગરી આરતી જે ડ્રગ્સના માલિક છે જાજુભાઈ, એમના કાકા છે પ્રવીણભાઈ ગોગરી અમારા, બરાબર. હવે આ ગામની અંદર અમારા 8 ગામના બાળકો અહીંયા માધ્યમિક સ્કૂલ થી હાઈસ્કૂલની અંદર ભણવા આવે છે અહીંયા બાપુ. સાથે આ ગામના આજુબાજુના જે 8 ગામોના જે છોકરા વિદ્યાર્થી આવે છે, અહીંયાથી ભણી અને ભારતની બોર્ડર ઉપર ગયા છે આ વિસ્તારમાં, આ સ્કૂલમાંથી. તુલસી વિદ્યા મંદિર. તુલસી વિદ્યા મંદિર એટલે શું, આજે એક કચ્છના લોકોને, ગુજરાતના લોકોને કહેવા માંગીશ કે તુલસી વિદ્યા મંદિર તુલસીભાઈ ગજરા, જેને આજથી 25 વર્ષ કેશુજીભાઈ પહેલા જે જળસંચય માટે એક મોટી મોહિમ ઉપાડી હતી, વીઆરટી સંસ્થામાં હતા. આજે આપણી વચમાં નથી, પણ તે છતાં ચંદ્રકાંતભાઈ ગોગરી, પ્રવીણભાઈ ગોગરી, આ બધા આખી તેસીલદા ફેમિલી, આરતી ફેમિલી, કે આપણે જેને વ્યક્તિ પાણી અને પર્યાવરણ અને ગામડાને બેઠા કરવા માટે કાકા કાંતિસિંહ શ્રોફ એમના પરિવાર સાથે જોડેલા. જયારે પાણીની ખબર નહોતી ત્યારે બાપુ આ ગામના દાતારો, આર્થિક ગ્રુપના જે અમારા આજે સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ હતા, મોટા ભાઈ એમના જે ઉમેદવાર છે, એ આજે એમના વિચાર આપણા કને જે ભલે સ્વર્ગલોક પામ્યા છે, પણ વિચાર આજે કે ગામડિયાની અંદર સૌથી પહેલા 1979 ની અંદર મોરબી ઉનાળામાં અમે લોકો અહીંયા આવ્યા. ત્યારે મારી એજ બાપુ 10 વર્ષની હતી. ત્યારે પણ અહીંયા પાંજરાપર એટલે પ્રાઇવેટ એટલે જે દુષ્કાળ પડતા હતા બાપુ, તે વખતે પણ આ પરિવારે ગામોને ગાયોની મદદ કરી છે. સાથે આજુબાજુના ગામના જયારે પણ મુસીબત થાય ત્યારે પ્રેમજી શેઠ, એમના મોટા ભાઈ છે પ્રેમજી શેઠ અને ચંદ્રકાંતભાઈ, કચ્છ નહીં, આખો કચ્છ નહીં સાહેબ, કચ્છ કાઠિયાવાડ નહીં, ગુજરાત નહીં, એક રાજસ્થાન નહીં, મહારાષ્ટ્ર નહીં, મધ્યપ્રદેશ, 8 રાજ્યની અંદર આમનો ફંડ જાય છે સિયાસત પણ. 8 રાજ્યની અંદર પાણી માટે આજે હમણાં મોટી એક નર્સિંગ કોલેજ પણ બને છે યુપીની અંદર. મારે કઈ એડવર્ટાઇઝ કરવાની નથી આરતી પરિવારની. મારે મુદ્દો એ કેવું છે બાપુ કે આ પરિવારે આ વખતે ગામના બધા 4 માજી સરપંચો, બધા સમાજના આગેવાનો કે શેઠ તમે ઉભા રહ્યો. શેઠ તો સંપન્ન છે, શું કામ ઉભા રહે રાજકારણની અંદર, બરાબર, એ સંપન્ન છે. ચંદ્રકાંતભાઈ નો આગ્રહ હતો કે કાકા તમે ઉભા રહ્યો, ચૂંટણીની અંદર લોકશાહી છે, બધા લડી શકે, કોઈને ના ન પાડી શકાય, બરાબર. પણ તે છતાં કે તમે રહ્યો અને સાથે રહી, સરકાર પણ આટલી સમિતિ સરકાર છે, ધારાસભ્ય શ્રી અમારા અનુરૂધભાઈ દવે પણ આટલા પ્રકૃતિ પ્રેમી માણસ છે. તો આપણે બધા એક હવે છે ને બાપુ એક દોર આવી ગયો છે, માણસો ગામડિયામાંથી માઇગ્રેટ થઈને સિટીમાં ગયા. હવે સિટીમાંથી માણસો આ ગ્લોબલ વોર્મિંગ પાછા આવી રહ્યા છે. ત્યારે અમારો એવી ઈચ્છા છે, બધા મનજીભાઈ, કેશુજીભાઈ, લાખાભાઈ, અમારા ડીએસ બાવાજી, બધાના સહયારા પ્રયાસ સાથે કે અમે એક સ્માર્ટ સિટી નાના ભાડિયા બનાવશું.
ક્યાં બાત હે મિત્રો, ખાસ કરીને દેવંગભાઈને સાંભળો એટલે હું એવા જ એક ગામના અગ્રણીને મળશું, કારણ કે મંજીભાઈ એટલે એમનો પણ જે છે એ આવતર, એમની પણ કઈ ઓળખની જરૂર નથી, કારણ કે એ લોકો પણ ખૂબ જે છે ગામને આપ્યું છે. શું કહેશો, પેલા તમારો પરિચય આપજો. મારું નામ મનજીવ લવરુ. જી. હું પણ 2012 થી 17 સુધી 5 વર્ષ સરપંચ તરીકે હતો. સમરસ હતા. જી. અને સમરસ ગામ પંચાયત બની. જી. નરેન્દ્રભાઈ મોદી જી. અમને એક સમરસનો સારો પુરસ્કાર આપ્યો. વાહ. અને એ પુરસ્કારમાંથી અમે લોકફાળો ભરી અને પાણી યોજનાઓ બનાવી. ક્યાં બાત હે. જ્યારે અમારા ગામમાં 2500 ને 3000 TDS હતા, ત્યારે 600 TDS જેવું પાણી અમને મળ્યો. જી. તો આ બધી અમને એક માર્ગદર્શન અને સપોર્ટ મળ્યો. તો આ ગામને માટે પાણીની વ્યવસ્થા સારી થઈ. જી. પછી પાણી, પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, જી. જે છે પશુપાલન, આ બધા કામો છે ને મહાજન સરકારની જેમ અમારા અહીંયા 100 વર્ષથી આ ગામમાં કરે છે. ક્યાં બાત હે. હું પોતે મહાજનની સ્કૂલમાં ભણ્યો છું સાહેબ. ક્યાં બાત હે. તો ત્યારે આમાંથી લગભગ બધા જે છે આંગળી ઊંચી કરો, કેટલા જણા ભણ્યા છે લગભગ? મહાજનની સ્કૂલમાં, હા, મહાજનની સ્કૂલમાં. ત્યારે મને લાગે છે મહાજનની કે સ્કૂલ બધા હતી ને લગભગ અમે આમાંથી એ મહાજનનો આભારી છીએ જી. કે એ સમયે સ્કૂલ અમને ભણવા મળી. ત્યારે સરકારી સ્કૂલ અમારા ગામમાં નથી. જ્યારે હું અભ્યાસ કરતો હતો પ્રાથમિક, સરકારી સ્કૂલ નથી પણ એક ખાનગી જે મતલબ પરિવાર જે છે, મહાજન જે છે એમના દ્વારા જે છે ગામમાં સરકારી સ્કૂલ જ ન હતી. ત્યારે મહાજનની સ્કૂલ હતી, અમે ભણતા હતા ત્યારે. જી જી જી. એટલે સ્કૂલનું દેવસી ઓભાઈયા, ખીમજી દેવસી ઓભાઈયા. વાહ. એ સમયથી તો આજે મહાજન અમને એવું છે 40 વર્ષથી અમારા ગામમાં બધા જો 2 વર્ષ 2 ટર્મ એટલે 10 વર્ષ વિષ્ણુ સમાજને સરપંચ તરીકે અમે નિમ્યો. પછી 3 ટર્મ મહેશ્વરી સમાજને મળી જી. 15 વર્ષ. પછી 2 ટર્મ મુસ્લિમ સમાજને પણ મળી છે. આગલા ટર્મે અમે મુસ્લિમ સમાજને કીધું કે તમે, પછી 1 વર્ષ આ પ્રતિનિધિ સમાજ આ લાખાભાઈ છે ને જી. એક વાહ, ટર્મ. સરસ. જી. મુકજો. તો 40 વર્ષથી અમે સમાજ, હા. 40 વર્ષથી ગામના દરેક સમાજને સરપંચ તરીકે તક મળી છે. તો અમને એવું થયું કે આ તક હવે અમે મહાજનને આપીએ. જી. કારણ કે પણ મહાજન એમ દરેક કહેવાય રીતે છે આપણે કે જી મહાજન જે છે એ આપે, ક્યારે માંગે નહીં, તો એમને વોટ માંગવા મને લાગે છે કે હવે જરૂર નહીં પડે, કારણ કે તમે બધી આખી ટીમ છે. તો અત્યારે માહોલ કેવો છે, કારણ કે એમને તો એટલા કામ બોલે છે, તો એના વિશે શું કહેશો? બહુ જ સારું કામ થયું છે અને અમે બધા એને પસંદગી કરી છે. જી. તો ગામ લોકોને કહીએ છીએ આપણે 100% મતદાન પ્રવીણભાઈ ખેતસીને મળવો જોઈએ. જી. અને એ ગામ પ્રત્યે જે લાગણી દાખવે છે, જે કાર્યો કર્યા છે, એ કાર્યોને આપણે યાદ કર્યો. જી. કારણ કે આજે અમારા ગામમાં છે ને 7 ગામ છે શિક્ષણમાં, ક્યાં બાત ઉચ્ચ અને ઉચ્ચ માધ્યમિક શાળા. જી જી. એમાં 550 વિદ્યાર્થી ને સ્ટાફ સાથે સંખ્યા છે સાહેબ. એ નાના ભાડિયામાં બહુ મોટી વાત કહેવાય એમ. ક્યાં બાત હે. અને ફ્રી શિક્ષણ જી. એ સ્કૂલમાંથી આર્મીમાં 25 જેટલા સૈનિકો થયા છે. ક્યાં બાત તો હે. મિત્રો, તુલસી વિદ્યાલય છે ને એ સૈનિકોને પણ જન્મ આપ્યો છે બાપા. ક્યાં બાત. આના માટે હું ખરેખર વધાવી લઈશ. ખરેખર તમે બધા કાર્યોથી વધાવી. હું તો કહું છું નરેન્દ્ર મોદી સાહેબ ને કહું છું. જી મિત્રો, નરેન્દ્ર મોદી સાહેબ ને કહું છું કે અમારા નાના ભાડિયા ગામની તુલસી વિદ્યાલય છે ને, ચંદ્રકાંત ભાઈ ગોગરી, એને 25 સૈનિકોને જન્મ આપ્યો છે. ત્યારે અમારા મિત્રો, વિસ્તારમાં કોઈ આર્મીમાં પણ ના હતા. તો મિત્રો એક આ તકે, કારણ કે પીએમ સાહેબ નું વ્યસ્ત શેડ્યુલ હોય, પણ હું એટલું ચોક્કસ અપેક્ષા રાખી શકું એના સ્થાનિક ધારાસભ્ય અને સંસદ સભ્ય સુધી આ વાત પહોંચવી જોઈએ કે આ ગામની મુલાકાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખરેખર લેવી જોઈએ, કારણ કે આ એક સ્કૂલમાંથી આટલા બધા સૈનિકો જ્યારે નીકળતા હોય ગામડામાંથી, અને જળસંચયનું કામ, એટલે જ્યારે પણ કચ્છનો પ્રવાસ હોય CM નો, ત્યારે ચોક્કસ મને એવું લાગે છે કે આ ગામની મુલાકાત લેશે તો સ્કૂલની મુલાકાત અને જળસંચયની મુલાકાત લઈ શકાય. જે છે ગોગરી સાહેબ ભત્રીજા જે છે, કારણ કે એ હા ગૌશાળા ચલાવે છે, 100 ગાયો છે ગામમાં. મારે એ જ વાત કરવી છે મિત્રો, કારણ કે હવે જે છે ને એ જમાનો યુથનો છે. અને 2 નેતાને હું યાદ કરી, લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયી. આ બંને નેતાનું માનવું હતું કે હવે યુવાનોને રાજકારણમાં આવવું પડશે અને સારા લોકોને આવવું પડશે. જો તમે નહીં આવો ને તો ખરાબ લોકો રાજકારણમાં આવી જશે. તો આવા યુવાનો અને શિક્ષિત લોકોને જે છે અને સારા વિચારવાળા, કે હું મારા ગામ માટે, મારા દેશ માટે શું કરી શકું, એવા જ એક યુવાન ભવિષ્યના બધા નેતાઓ જ છે આપણા. આ બધી જ જે છે યુવાન પેઢીને ખરેખર જોઈને આનંદ થાય છે. પાછળ પણ છે, કેમેરો ફેરવી લેજો ભાવેશભાઈ. આ તમામ લોકો જાગૃત છે. તો સૌપ્રથમ મને તમારો જે છે પેલા પરિચય આપજો. મયંક નવીનચંદ્ર ગોગરી. જી. મારા કાકા થાય. પ્રવીણ ખેતસી ગોગરી મારા કાકા થાય. જી. આપ ગૌશાળાનું પણ ખાસ કરીને રસ છે આપણે. તો મારા દાદા હતા જી, ત્યારથી અમારી ગૌશાળા ચાલે છે નાના પાડિયામાં. શું નામ દાદાનું? દાદા ખેતસી તેજસી ગોગરી. ક્યાં બાત હે. અને ત્યારે પણ છાસ કેન્દ્ર ચલાવતા હતા આપણે અહીંયા. ત્યારે એ ટાઈમ પર ગાયો હતી નહીં એટલી બધી માણસો પાસે. જી. એટલું એફોર્ડ નહીં કરી શકતા. જી જી. આજે પણ તકલીફ તો પડતી હોય છે, પણ ત્યારે છાસ કેન્દ્ર ચાલતું હતું આપણું, એટલે આજુબાજુના ગામના ઘણા લોકો આવતા હતા જી છાસ લેવા માટે. જી. તમારા અહીંયા ગૌશાળા ચાલુ છે. વાહ. હાલ આપણી પાસે હમણાં 100 જેટલી ગીર ગાયો છે.
આપણી વાત છે. ગૌશાળામાં. વાહ. આપણે છાસ કેન્દ્ર ચલાવીએ છીએ અહીંયા. સવારના 8:30 વાગે રોજ તાજી છાસ આપીએ છીએ બધા ગામવાસીઓને. વાહ. 150 થી 200 પરિવાર રોજ આવે છે આપણી પાસે ક્યા છાસ વાત. લેવા માટે, વાહ. જે આપણે ફ્રીમાં આપીએ છીએ છાસ. વાહ, બહુ સારી વાત છે. ખરેખર આ તો એક અમૃત કહેવાય, ગોરસ કહેવાય, જેને આપણે કૃષ્ણ ભગવાનનું પ્રિય એટલે છાસ. મારે એ જાણવું છે કે તમારા જે અનુભવ છે, તમારું શિક્ષણ, તમારું જ્ઞાન ગામને વાઇબ્રન્ટ કરવા માટે ખૂબ મહત્વનું થઈ શકે. તમારી સાથે યુવાનો ઘણા બધા ગામના છે, હા. તો આ ગામને વાઇબ્રન્ટ, કારણ કે હવે નગર નળ ગટર રસ્તાથી તો બધું કામ થયા જ રાખશે અને વિકાસ અવિરત છે, હા. સમસ્યા પણ અવિરત છે. સમસ્યા કાયમ રહેવાની છે અને વિકાસ પણ કાયમ રહેવાનો છે. પણ આને વાઇબ્રન્ટ કરી શકો, ધબકતું કરી શકો, આધુનિક બનાવી શકો, એના માટે શું પ્રયત્નો હશે? આધુનિકમાં આપણે હવે સોલાર ઉપર જે મોદી સાહેબ વધારે જોર આપી રહ્યા છે, વાહ, બહુ સારી વાત. તો એના હિસાબે ગામમાં બધાને સોલાર, જે પોતે ગવર્મેન્ટ સબસિડી આપી રહી છે હમણાં જી જી જી. હાલ, તો બધા ઘરો ઉપર સોલાર સિસ્ટમ આપી દેવામાં આવે વાહ, તો સ્વનિર્ભર બની જાય તો છે બધા. સ્વનિર્ભર બની જાય, અને જે આપણા ગામવાસીઓ છે જી. એમનું ઇલેક્ટ્રિક બિલ એટલે એમનું સેવિંગ થાય, એ જીરો મોટું થઈ saving જાય થાય એમનું. વાહ વાહ, ક્યા ઝીરો વાત. થઈ જાય બિલ. વાહ. અને અહીંયા ગરમી અમે વધારે જ પડે છે, આપણે હા. તડકો વધારે આવે છે. એટલે એ બહુ મોટું એક આપણે બાત. કહેવાય ને એક એ ગામ માટે આશીર્વાદ રૂપ હશે. એટલે આશીર્વાદરૂપ થાય. ક્યાં બાત હે. જી. ખરેખર મયંકભાઈ હું અભિનંદન આપીશ. અને કોરોના આજો લાખા રત્ન પત્ની પટણી સાહેબ, સરપંચ તરીકે કેટલો સમય રહ્યા? पंजोरे रे पंजवारे રહ્યા. તને જો કોઈ કામ અહીં ક્યાં હું હાણે જો કો અધૂરા કામ જો કો પણ હોય એનલા કરીને જો સમજી ગયો ગોગરી સાહેબ તે કળશ ઢોળા જતો વિજય કળશ તો કોરો અપીલ કઈ તા કોરો કામ બાકી असी गाम वासी थई करे नैनी के जनला मंगो था ने बहुत सारा काम में कम थींदा ई असा के बहुत अपेक्षा है જી. ने सारा कम थींदा विश्वास माजन में पहला थया ई ने पाछा पण थींदा બરોબર, પહેલા પણ થાય ને આને પણ થાય. अने पण थींदा ક્યાં વાત. તો આ પટણી સમાજના જે ભૂતપૂર્વ સરપંચ છે, એમ મને મજા આવે મિત્રો, જ્યારે હું આવા યુવાનોને જોઉં ને ત્યારે એમ થાય છે કે હવે ખાસ કરીને આપણે નવી દિશામાં, અને ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ છે સાહેબ. આ જો તમે પાછળ જે છે અત્યારે જાય છે જો. વાહ. તો આ બહેનોના પ્રતિભાવ પણ લેશું. અને એવા એક મિત્ર, જી શું નામ છે આપનું? સાહેબ મારું નામ અમીરભાઈ શામજીભાઈ હાથી. વાહ. હું આગલી ટર્મમાં ન્યાય સમિતિ ચેરમેન તરીકે હતો અને સમાજે મને બહુ મેજોરિટીથી ચૂંટ્યો હતો. વાહ. તો મેં જો આજે કોઈ પણ સરપંચ હોય ને તો ડાયરેક્ટ સરકારમાંથી ગ્રાન્ટ આવે જ છે. જી. તમે રોડ રસ્તા બનાવો હોય તો તમને ગટર લાઈન, પાણી કે ઇન્ટરલોક, કોઈ નાના મોટા શેડ, આ તો કામ કોમન છે, એ કરવાના જ છે. જી. પણ જે સોલર આજે આધુનિક અને ટેકનોલોજીનો જમાનો છે, તો તમારા ગામમાં આજે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જાપાન આપણા દેશ સાથે આઝાદ થયો હતો. જી. આજે જાપાનનું એજ્યુકેશન, જાપાનની ટેકનોલોજી, એને અને ભારતને કમ્પેરિઝન કરીએ તો આપણને સવાલ થાય કે આપણે ક્યાં છીએ ક્યાં અને વાત. શા માટે છીએ. કારણ કે આપણે જાગૃત નથી. આપણે જ્યારે વોટ આવે છે, મતનો સમય છે, ડોક્ટર બાબા સાહેબે કીધું તું જી. કે મત છે ને એ અમૂલ્ય છે. જી. એ તમારા ધર્મ, જાતિ, પક્ષપાત એને સાઈડમાં મૂકીને કરજો. ક્યાં બાત. મતની શું કિંમત છે કે મત છે ને એ તમારું સુરક્ષા છે. ક્યાં અને બાત. સક્ષમ વ્યક્તિ હશે, બિન વ્યસની હશે, તો એ કદે અંદરથી કરપ્શન નહીં કરે. વાહ. અમારા કાકા છે એ એમ નહીં કે ભાઈ લાવો મારા 5%, એ તો 10% નાખશે. વાહ. જે તમારો વાત. રોડ છે ને એ જી. 2 વર્ષ ચાલવાનું હશે ને, 20 વર્ષ ચાલશે. એટલે તમારામાં આજે તમે નાની નાની કામો માટે તમે ધક્કા ખાઓ છો. મામલતદાર ઓફિસ, કલેક્ટર ઓફિસ, અરે તમે 2-5 મિનિટના કામ માટે તમારું 1000-500 ની એક મજૂર ધક્કા ખાય છે ગરમીમાં. તો આજે પંચાયત ડિજિલાઇટ થઈ જશે. તમારા ગામમાં સોલર કદાચ જીતશે, સારો મેજોરિટી મળશે, તો તમે વિચાર કરો કે પાણીની સમસ્યા છે તો એ ટેક ઓવર કરશે. આજુબાજુમાં જે વ્યક્તિ, જે બીજા આખા દેશના રાજ્યોમાં પાણીનું સ્તર ઊંચું થાય એના માટે જો ડોનેટ આપતા હોય તો એમને પોતે સત્તા હોય તો પાણીની સમસ્યા જી. સમાધાન કરવા માટે કેટલો. મિત્રો, ખાસ કરીને જે પ્રશ્નો જે છે ને એ બહેનોને વધારે હોય, કારણ કે નગર એટલે કે નળ, ગટર અને રસ્તા સમસ્યાઓ સૌથી વધારે, કારણ કે પુરુષ તો બહાર કમાવા જતા રહે, પણ ગામની જે સમસ્યાઓ છે, નાના મોટા મુદ્દા જે છે ને એ સૌથી વધારે બહેનોને નડતા હોય છે. એટલે બહેનો પાસે આપણે જાણશું કે ભાઈ કેટલાય સમસ્યાઓ છે, એની ખૂટતી કડી શું છે, અને આગામી હમણાં જે 2-2.5 વર્ષ વહીવટદારના સમયમાં જે છે ખાસો વિકાસ રૂંધાયો હોય, કારણ કે વહીવટદાર બહારથી આવતા હોય, એને ગામની કોઈ અંદરની વાત જે છે એ સ્પર્શી ન શકે. જેમ ગોગરી પરિવાર જે વાત કરી,
મહેશ્વરી સમાજે, પટણી સમાજે વાત કરી, મુસ્લિમ સમાજના લોકોએ વાત કરી, તો એ તો થાય કે ગામના લોકોને સમસ્યા વધારે સમજાય. તો બહેનોને મળશું. શું નામ છે તમારું? મારું નામ ગોસ્વામી ધારા છે જી. અને હું વોર્ડ નંબર 2 માં બિનહરીફ તરીકે ઉમેદવારી મારી નોંધાવેલી વેરી છે. ગુડ. એટલે તમે સરકારમાં તો આવી ગયા છો હા, પહેલાથી. સરકારમાં તો આવી ગયા ઓકે, તો છે. હવે તમારા વોર્ડમાં જ્યારે તમે ગયા છો, ક્યાં ક્યાં સમસ્યાઓ અને શું સૂચનો આવ્યા છે? સમસ્યામાં એ છે કે મારો જે વિસ્તાર આવે છે ત્યાં એ મેન ગામનો જે પાદર કહેવાય છે તે છે. ત્યાં કને પાણીની બહુ સમસ્યા છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે બહુ જ પાણી ભરાય છે, લોકોના ઘરમાં બી પાણી આવે છે અંદર. તો એ સમસ્યા ન થાય એના માટે પણ જરૂરી આપણે સાથે મળીને ટીમમાં કામ કરીશું. વાહ. કારણ કે ત્યાં મેન આપણો જે બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં કને અવર જવર વધારે હોય છે, જી. એટલા માટે ત્યાં આપણે વધુ વિકાસ થાય તે માટે એ જોશું. વાહ, બહુ સરસ. બીજો છે કે જ્યારે આજે અમે ગામની મુલાકાત લીધેલી ત્યાં પણ અમે જોયેલા છે અને અમુક જે આપણા મેમ્બર છે એ લોકો તરફથી જાણવા મળે છે કે અમને પાણીની કેટલી સમસ્યા થાય છે, અમારી પાસે કેટલું પાણી ભરાય છે અમારા વિસ્તારમાં, એ પણ અમને જાણવા મળેલું છે. તો સાથે ટીમ મળીને અને આગળ ગામનો વિકાસ થાય એ માટે જરૂરી આપણે જે કામગીરી થશે તે ચોક્કસથી કરીશું. જી, ચોક્કસ. જી, શું છે અભ્યાસ? મારો BA MA છે ક્યાં બાત અને છે, હું ક્યારે પણ ગામની અંદર ક્યાં બાત છે. શિક્ષિત અને બધા જ અનુભવી છે આપણા. શું નામ છે આપણું? જી, મારું નામ નોડે આમદ જુસફ. જી હું પરિષદ ખેતરી ગોગડીની પેનલમાં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે. જી અમારું ગામ એટલે કોમી એકતાનું ગામ. પછી એક મોરપંખ આપણે કહીએ કે આવ્યો છે જળ સંચય અભિયાનના દેવનભાઈ ગઢવી, એટલે 52-42 ગામમાં અમારું ગામ મોખરે અત્યારે આવે છે. એકતામાં જુઓ, કામકાજમાં જુઓ, મહાજનની દ્રષ્ટિએ અને સમાજ, બધા સમાજોને લઈને સાથે ચાલનારું છે. આજે તમે જુઓ કે જે રીતે શિક્ષણ આજની યુગમાં, જો મહાજન આપણે કાલનું વિચાર કરીએ, મહાજન પરમ દિવસનું વિચાર કરે કે આપણે પરમ શું કરવાનું છે. તો તુલસી વિદ્યા મંદિર જ્યારે પાયો નખાયો ને ત્યારે શું કીધું કે બહેનોને પણ શિક્ષણ જોશે, કારણ કે બહેનોનો શિક્ષણ દર થોડો ઓછો હતો અમારો. આજે તમે જુઓ તો ઉમેદવારી પણ જુઓ, MA BA કરેલા હવે ઉમેદવાર ઉભા છે આપણી ભેગા. બહુ સરસ. અને પહેલા આપણે રહેતા હતા, ઓછો શિક્ષણ હતો અને વિકાસ અટકાણું હતો, રૂંધાણું હતો. આજે આપણે મહાજનને ખાસ કરીને પોતાનું કર્તવ્ય નિભાવવા માટે આપણે સરપંચ પદમાં ઉમેદવારી નોંધાવી અને સર્વ સમાજ, અમારો ગામનો સર્વ સમાજ એમને આવકારે છે અને ખૂબ ભરીને એમને મત આપશું. અને તમારે માધ્યમથી કહું છું કે આવા એક શિક્ષિત અને આગળની જે રાહ ચિંતા હોય મહાજન, એવા અગર સરપંચ પદ ઉપર આવતા હોય તો આપણે સૌ એમને આવકારીએ. જય હિન્દ, જય ભારત. પેલા આપણો પરિચય આપજો નાનકડો. હું પ્રવીણચંદ્ર કેસી ગોગડી. જી પ્રવીણચંદ્રભાઈ, કઈ રીતે વિચાર આવ્યો? લોકોનો આગ્રહ કે પછી જે છે નહીં, કઈ રીતે? લોકોનો જ આગ્રહ હતો કે તમે ઉભા રહો. જી. કારણ કે હું વધારે દેશમાં વધારે રહું છું હમણાં. વાહ. 7 મહિના વધારે રહેતો હતો. ક્યાં ખેતી પણ વાત છે છે. પોતાની. વાહ, વાહ, એટલે સરસ. વધારે. તો ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ છે હા. અને મહાજન તો જે છે આ વર્ષોથી જ્યારે બરોબર તકલીફ છે. પડી ત્યારે તમે ઉભા જો છો. આ બધા સૂચનો આવ્યા છે, તો કઈ રીતે? કારણ કે મહાજન પાસે જેમ બહુ સરસ વાત કરી સાહેબ હા. કે આજનું નહીં, એ 2 દિવસ પહેલાનું વિચારતા હોય છે. કેવું ગામડું બનાવવા ઈચ્છો છો ગોગરી સાહેબ? ગામ તો આમ સારું જ બનાવીએ ને. જી, મહાજનનું ગામ છે તો આમ બનાવવું જોઈએ. બરોબર. ક્યાં બાત હે. હા. અને લોકો બહુ શાંતિથી રહે, બધા જ લોકો અહીંયા પોતાના તહેવારો ઉજવી શકે, શાંતિથી ભાઈચારાની રીતે રહે, એના માટે શું પ્રયત્નો હશે ને કઈ રીતે આખો માહોલ ભાઈચારાનો જો રહે? મારે તો બધા સરખા છે મારા માટે. અમે આટલા વર્ષથી રહું છું એટલે મારા બધા સાથે સંબંધ છે. ક્યાં બાત હે. કોઈ મહેસી હોય કે મુસલમાન હોય કે વૈષ્ણવ હોય, એમની સાથે બધા સાથે અમારા સંબંધ છે જી. આટલા વર્ષથી. ક્યાં વાત. મિત્રો, અમુક શબ્દો છે જેમ કે બાપુ એટલે કે સૈયદ ને કહેવાય અને ક્ષત્રિયોને પણ બાપુ એટલે એ કોઈ તમારે મળી ગયેલી પદવી નથી, પણ સાહેબ એના માટે વડીલોએ આપેલા બલિદાનો છે. આ મહાજન છે તો એ વડીલોએ કરેલા જે છે સેવાકીય કાર્યો છે અને ત્યારે એ બિરુદ મળતા હોય છે. દેવાંગભાઈ, એટલે એ બિરુદ જે છે ને એને નિભાવવું અને એને આગળ ચલાવવું ખૂબ કપરું હોય છે અને એ આ પરિવારે કરી દેખાડ્યું છે. જેને કોઈ ભ્રષ્ટાચાર કરવાની કોઈ વૃત્તિ નથી એવા લોકોને પસંદ કરજો. પછી એવું નથી કે ધારો કે એ કદાચ એ ભલે ને રોજનું 100 રૂપિયાનો, પણ એની જે નીતિ છે ઘણીવાર એવું છે કે ભાઈ કદાચ નાનો માણસ છે પણ જો એની નીતિ સ્પષ્ટ હોય તો ચોક્કસ એવા લોકોને આપણે જે છે આ ટીમમાં સમાવેશ છે. કારણ કે આ ટીમ જે છે ને બધાને બેલેન્સ રાખેલું છે. એની અંદર મહાજન પણ છે, એની અંદર જે છે એ મુસ્લિમ સમાજ, મહેશ્વરી સમાજના લોકો પણ છે, પણ એવો વ્યક્તિ તમારે ચૂંટવાનો છે કે જેની અંદર વૃત્તિ ભલે કદાચ એ સંઘર્ષમાં કે રોજે રોજનું કમાતો હોય, પણ એની જે ભાવના જે છે ગામ પ્રત્યે જો શ્રેષ્ઠ હોય ને તો ચોક્કસ તમારા ગામનો વિકાસ થશે. બાકી કદાચ કરોડપતિ હોય પણ જેની નીતિ ખોટી હોય તો મને લાગે છે કે એમાં ભ્રષ્ટાચાર ચોક્કસ થશે. ફરી એકવાર 22 તારીખે તમામ કામ છોડી અને વરસાદ કરવાનો તમારે જે છે, અત્યારે વરસાદ પણ શરૂ થઈ ગયો પણ મતોનો વરસાદ કરવાનો છે તમારે. અને મતોનો વરસાદ તો જ થશે કે ભાઈ આવું નહીં વેના તો હલદો, એ માનસિકતા કાઢી અને ગામ સમગ્ર પાખી પાડી અને 22 તારીખે
વધુ ને વધુ મતદાન કરે. હું આવ્યો ત્યારે મને ગાયો સામે મળી હતી અને અત્યારે વિરામ લઉં છું ત્યારે અમી છાંટણા શરૂ થઈ ગયા છે. આ શુભ સંકેત છે. બાકી નક્કી મતદારોને કરવાનું છે. ભાવેશ ભાનુશાલી ને વિમલભાઈ સાથે ખૂબ સરસ. આજે યુનિવર્સિટીમાં અમારા ગામની અંદર આવી એટલે અમારા સમગ્ર ગામવાસીઓનો પણ બાપુ તમારો ખૂબ ખૂબ મહાન્યુઝનો પણ ખૂબ આભાર. કેમ કે અમારો વિષય જળ સંચયનો સૌથી મોટામાં મોટો કચ્છ જિલ્લામાં કોઈ સોશિયલ મીડિયા કામ કરે છે મહાન્યુઝ છે. મહાન્યુઝને વધાવો ભાઈ, તાળીઓથી વધાવો જેમલસિંહ બાપુને. કેમ કે જળ સંચયની જ્યારે વાતો હોય કચ્છ બહારની જે સંસ્થાઓ આવતી હોય કચ્છની અંદર જેમલસિંહ બાપુ સુરત બારીથી ભેગા થઈ જાય. લગભગ મનસુખભાઈ સ્વાગી આવવાનું હોય એટલે સામીઓ કરે બાપુ. એટલે તમને ખૂબ અભિનંદન. સાથે સાથે કચ્છના મતદારો ખાલી ભાડિયા નહીં, સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ચૂંટણી થઈ રહ્યા છે ત્યારે 90 થી 95% મતદાન થવું જોઈએ. એ આપણી ફરજ છે. આપણે ઉપકાર નથી કરતા, આપણું ફરજ છે. એટલે દરેક લોકોને મતદાન કરવું જોઈએ. જરૂર તમારો વાક્ય છે. હું કહી દઉં ચોક્કસ મારા વતી જે છે દેવાંગભાઈ અપીલ કરી છે. અને બસ ફરી એકવાર કે આ ગામ જે છે સાચા અર્થમાં રળિયામણું બને. અને શેઠે તો કીધું જ છે કે ભાઈ મારું ગામ છે, શું કામ ન થાય. તો આ એક જે છે ને ભાવના તમામ સદસ્યોમાં પણ જો અમારે જોઈ લો મિત્રો, આ તમે જુઓ, આ તમે જો નાના ભાડિયા મહેશ્વરી મેઘવાડ જ્ઞાતિ સમાજવાડી જે છે એમાં કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ ટાટા પાવર કંપની જે છે એટલે CSR નો એક પ્રશ્ન તમારા તરફથી હું લઈ લઉં છું. અને જે મહાજન, કારણ કે હવે મહાજન CSR અને તમામ લોકો જે છે એક ભાવનાથી આગળ વધશે તો ચોક્કસ વિકાસ થશે. ભાવેશભાઈ આવી જાજો. તો મિત્રો આ ખૂબ સરસ અને વિરામ તરફ જાશું આપણે. ગામ સમૃદ્ધ થાય, એક અકેલા થક જાયગા મિલકે બોજ ઉઠાના. તો આપણે બધા સાથે મળી તમારા તમામ સદસ્યો ગ્રામજનો એક ભાવનાથી થઈને આજુબાજુની જેટલી કંપનીઓ છે એનું CSR હોય, મહાજનનો સાથ હોય, દેવાંગભાઈ જેવા લોકોના વિચાર હોય. કારણ કે કોઈકે તન મન અને ધન બધાનો સહયોગ આપવો પડશે. કોઈક જે છે એ શરીરથી દોડશે, કોઈક મગજથી દોડશે ને કોઈક જે છે આર્થિક રીતે દોડશે. શું કહેશો? આમાં 2012 થી 17 5 વર્ષ જ્યારે હું સરપંચ હતો ત્યારે મારી ટીમ સાથે અમે ત્રિભેટ ભાગીદારીથી કામ કર્યા. ત્રિભેટ ભાગીદારી એટલે સરકાર, કંપની અને આવા દાતાઓ. એ સમયે આ કોમ્યુનિટી ભવન જે છે મહેશ્વરી સમાજવાડી ઓનલી ફોર ટાટાનો આમાં ફંડ છે. ક્યાં વાત છે. અને 50 લાખની સમાજવાડી મારા સમાજને. તમે આખું કચ્છ ફરતા હશો, આવી સરસ સમાજવાડી મને લાગે બહુ તમે જોયું છે. એટલે હું આ તો જ કહું છું કે મિત્રો જો પૈસા આવે છે પણ એ પૈસા પૂરેપૂરા વપરાય. અને આ મહાજન તો પોતાના એમાંથી જે કે ને રૂપિયામાં 25 પૈસા નાખીને સવાયું કરવા વાળી વાત છે. અને જો રૂપિયામાંથી જો આઠાના વાપરી તો કામ કેવું થાય દેવાંગભાઈ? ન થાય. એટલે ખરેખર અભિનંદન આપી. સાથે બાપુ આદિનાથ પાત્સુસેવા ટ્રસ્ટ, વાહ, એના નેજા હેઠળ અમે ટ્રસ્ટ બનાવી અને એને પ્રમુખ પણ મહાજન મને બનાવ્યો. અને મારા હાથે ગૌશાળાનું ખાતમુહૂર્ત થયું અને મારા હાથે લોકાર્પણ થયો. એનાથી મોટો હું કોઈ કામ નથી માનતો. ક્યાં વાત. તો બાબા સાહેબના જે વિચારો છે કે એક સમાનતા એ ભાડિયામાં દેખાય છે. સાચાના નાચ કરે છે. મને ગૌરવ થાય છે કે હું તો આ ગૌશાળા ન મોકલાવ્યું, દાતાઓના સહયોગથી ચાલે છે, પણ એક વસ્તુ બની તો આજે ચાલે છે. બસ. તો મારે તમારા માધ્યમથી કેવું છે કે જે બાબા સાહેબે કીધું કે એક સમાનતા, ન જ્ઞાતિ, ન ઊંચ નીચ, એના દર્શન અહીંયા થાય છે. બસ 100% એ વિચારોથી સાહેબ હું. ક્યાં વાત. મિત્રો તો મને સિવાય જી 2013 માં અમારા પશુઓની સંખ્યા જોઈને 160 એકર ગૌચર બીજી નીમ કરાવી. ક્યાં વાત છે. જે કંપનીની બાજુમાં કોઈ હિસાબે થાય નહીં. એક તરફ ગૌચર ખવાય છે, જે બાજુ તમારે મુક્ત થાય છે. જે બાજુ કંપનીએ આ ગૌચરની જમીન માંગતી હતી એ જગ્યાએ હું ગૌચર નીમ કરાવી આપ્યો. એ પણ મને ગૌરવ છે કે અમારા ગામમાં 1995 જે સરકારે ગૌચર નીમ કરી હતી એના પાછળ કોઈ ગૌચર નીમ નથી થઈ. તો આપણે 2013 માં 160 એકર ગૌચર નીમ કરાવીને આ ગામને આપણે હુકમ આપ્યો છે. ક્યાં વાત. હું મિત્રો વ્યક્તિગત અભિનંદન આપીશ. કારણ કે મીડિયા તરીકે મારે કોઈ પક્ષની કોઈ મારે વખાણ કરવા ના આવે, પણ જ્યારે આવા ઇન્ટરવ્યુ હોય ને ત્યારે મને પોતાને ગમે કે જ્યારે ગૌચર માટે લડાઈ કરતી નથી. આજે સાહેબ કંપની તમને સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે તમને જે છે તોડી નાખે, પણ કંપની પણ અત્યારે સહયોગી છે અને ગામજનો એમને સહયોગી. પણ બાંધછોડ નહીં, ગૌચરની વાત આવે ત્યારે કે ભાઈ એ નહીં હાલે. તો એવી એક જે છે ને હુંકાર, એ જે છે એ આપણી કચ્છી ભાષામાં કહે કે મુરસાઈ કરવી, તો એ ગામ મુરસાઈ પણ કરે છે અને ક્યાંક વિનમ્રતા પણ દેખાડે છે. તો ગામને ફરી એકવાર અભિનંદન. ભાવેશ ભાનુશાલી, વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, નાના ભાડિયા, કચ્છ, ગુજરાત.